ભાવનગર શહેરના પોપટનગર વિસ્તારમાં 20 રૂપિયા ઉછીના માંગવા જેવી સામાન્ય બાબતે યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા। ભાવનગર શહેરના પોપટનગર વિસ્તારમાં કાનાભાઈની દુકાન નજીક ઊભેલા વિજય પ્રવીણભાઈ વાજા નામના યુવાન ઉપર એક ઈસમે છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ ઈસમે વિજય વાજા પાસે 20 રૂપિયા ઉછીના માંગ્યા હતા, જે આપવાની ના પાડતા સામેનો ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો। આ શખ્સ અગાઉ પણ આ પ્રમાણે અવારનવાર રૂપિયાની માંગ કરી હેરાન પરેશાન કરતો હતો, જે ઈસમે આજે પણ રૂપિયા આપવાની માંગ કરી હતી, જેને 20 રૂપિયા આપવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ વિજય વાજા નામના યુવાનને ધડાધડ છરીના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। યુવાનને ગંભીર હાલતે સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેની હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી રહી છે। બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। आरतीबेन अशोकभाई चौहान, हूँ 50 वारियामां रहूं छूं। आ मारो भाई छे। मारा भाई ने बजरंगदास अखेड़ा पासे मार्यो छे। ई व्यक्ति रहे छे कानाभाईनी दुकाननी पाछळ। वेलाभाई नाम छे। मारा भाईनी हालत अत्यारे सीरियस छे। ई अत्यारे गंभीर हालतमां छे। कांई पण एने थाशे तो एनी जवाबदारी रहेशे। एने मारवामां शुं काम આવ્યા હતા? एने मार्यो शुं काम ई एमने जाणवा मळे। 20 રૂપિયા માટે મારા ભાઈને એણે હુમલો કર્યો છે। અગાઉ કઈ માથાકૂટ થયેલી? હા, અવારનવાર આ શીખે એણે બીજી ફેરી માર્યો છે મારા ભાઈને। કઈ જગ્યાએ માર્યા છે? એ અખેડા બજરંગદાસ અખેડાની પાસે। એ કેટલા જણા હતા? એ એક જણ હતા। મારો ભાઈ કામેથી આવતો હતો। મારા ભાઈની ઉપર એણે સીધો 20 રૂપિયા માટે હુમલો કરી દીધો। શું હતું એમની પાસે? એમની પાસે કાંઈ નહોતું। કામેથી આવતો હતો, એ પૈસા માંગતો હતો, એ પીધેલો હતો, એટલે સીધી એણે શરીરનો હુમલો જ કરી દીધો। ई भाईનું નામ છે વેલાભાઈ। મારનારી વ્યક્તિ છે વેલાભાઈ।